તેજસ્વી આપણા ચારમાં કોટી કોટી દંડ પણ આપ પરમ પૂજ્ય 108 વિશાલ બાવા શ્રી રાજકોટ છો. આજના વચરામૃતમાં કુથાત કળસી વલ્લભાતી સખી જે અને ફેસબુક શ્રીનાથજી વચરામૃતમાં નથી, સ્મિતા પટેલમાં છે. કંઈક થઈ ગયું છે આ 2 વીકથી, તો સુધાર થતું નથી મારથી કેમનું થાય, તો ટ્રાય કરી રહી છું. પણ ફેસબુક લાઈવ છે, તો જેને એ રીતે જો સાંભળજો. વૈષ્ણવ પ્રણામ. જય જય શ્રી. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवत् श्रियानान्तान् याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाज्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषलीलाक्षीराब्धसायनं लक्ष्मीशास्त्रलीलाभिसेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारदेमो। આજે આપણે જે સુબોધનીજી અંતર્ગત કરી રહ્યા છે, એ તો મને જોવાનો સમય નથી મળ્યો કે હું બહારથી આવું છું અત્યારે સીધું, એટલે એમને આપણે આજે શ્રી ગોપીનાથજીનો ઉત્સવ છે, તો એ નિમિત્તે યત્કિંચિત ગુણાનુવાદ આપણે કરવાનો પ્રયાસ કરશું. આપશ્રીએ એક સાધન દીપિકા નામના ગ્રંથની રચના કરી છે, અને જેમ એક આચાર્ય કલ્પ હોય એને એક સાધન પ્રણાલી જે કંઈ પણ હોય એને પ્રગટ કરે કે આ આપણી માર્ગની સાધના પ્રણાલી છે. તો એને જેમ સર્વ નિર્ણય પ્રકરણમાં અને સાધન પ્રકરણમાં આપણી માર્ગની પ્રણાલિકા પ્રગટ કરી છે, એવી રીતના આમાં પણ સાધન દીપિકામાં એ પ્રણાલિકાને પ્રગટ કરવામાં આવી છે. એટલે એનાથી આપણને ખ્યાલ આવે છે. જેમ સાધન પ્રકરણમાં જે છે એ વધારે ડિટેલ્ડમાં અને બધા માટે ઓલ ઇન્ક્લુસિવ, બધા જ વૈષ્ણવ અધિકારી માટે, કેમ કે જ્યારે ક્યાંય પણ કંઈ આપણા ગ્રંથોમાં કે આપણા સાહિત્યમાં કે પછી શાસ્ત્રમાં પણ જ્યાં કંઈ પણ વાત કહેવામાં આવતી હોય એ બધી જ વાત બધાને લાગુ પડતી હોય એવું જરૂરી નથી હોતું. જેમ ભગવદ્ ગીતા છે, તો ભગવદ્ ગીતાની બધી જ વાત આપણને લાગુ પડે છે એવું નથી. પછી શ્રીમદ ભાગવત છે, તેમાં પણ 3 ભાષા છે: સમાધિ ભાષા છે, પરમત ભાષા છે, લૌકિક ભાષા છે. તો એમાંથી જે સમાધિ ભાષા છે એને જ આપણે પ્રમાણ ગણીએ છીએ. પરમત ને લૌકિક ભાષા છે એ આપણા માટે પ્રમાણ નથી. એવી જ રીતના ગ્રંથોમાં પણ ઘણી વખત એવું હોય કે જે વાત કહેવામાં આવી હોય એના અધિકારી બધા સરખા ના હોય. એટલે કોઈક વાત છે એ કોઈક અધિકારી માટે હોય, કોઈક વાત છે એ કોઈક અધિકારી માટે હોય. તો એક જે આખો સ્પેક્ટ્રમ હોય અધિકારીનો, એના માટે આપણે સાધન પ્રકરણમાં એક ટોટલ ઇન્ક્લુસિવ એક આખું એમાં પ્રકાર બતાવેલો છે કે કોઈ પણ છૂટી ના જાય, કે કોઈ અધિકારી બાકી ના રહે. બધાને માટે એમાં કંઈ ને કંઈ આજ્ઞા કરેલી છે કે આવી રીતના એને સાધન કરવું. કેમ કે સંન્યાસી છે કે વાનપ્રસ્થ છે કે ગ્રહસ્થ છે કે બ્રહ્મચારી છે, એ બધાને માટે. હવે મૂળમાં એવું છે કે જે બ્રહ્મચારી ને ગ્રહસ્થ છે
એ જ મોટા ભાગે ભગવત સેવાના અધિકારી હોય. કેમ કે એનું કારણ છે કે વાનપ્રસ્થ ને સંન્યાસી હોય એના માટે ભગવત સેવા મુખ્ય નથી. પછી કોઈ વિરક્ત ભગવત સેવા કરતો હોય તો એ કેવી રીતના કરી શકે કે ભાઈ ઠાકોર ભેગા છે પધરાવીને ચાલતો હોય અને પછી જ્યારે પણ એને જરૂર પડે ત્યાં ઊભો રહી જાય અને પોતાની પાસે જે કાંઈ પણ અવેલેબલ હોય એનાથી રસોઈ કરે, રસોઈ કરી અને એ પ્રભુને ભોગ ધરે અને પછી મહાપ્રસાદ લઈ લે. તો એમાં કઈ ટૂંકમાં સેવાનો કોઈ વિશેષ ક્રમ કે કોઈ પ્રણાલિકા એમાં લાગુ નથી પડતી. એમાં ભોગ ધરીને લેવું એ જે મુખ્ય સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો, એનો નિર્વાહ કરવા માટે એ ઠાકોર એની ઉપર બિરાજે છે. હવે કોઈને એવો પ્રશ્ન થાય કે તો નિર્વાહ તો એમ થઈ શકે કે કોઈ કંઠીને ભોગ ધરી દે કે કોઈ હાથમાં આમ અધર રાખીને ભાવના કરીને ભોગ ધરી દે, એમ પણ થઈ શકે. પરંતુ એવું પણ બની શકે કે ઘણી વખત ઠાકોર બિરાજતા હોય પછી એને સંન્યાસ વૈરાગ્ય પછી થયું અને પછી એવી રીતના ઠાકોર પધરાવીને સેવા કરે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળતઃ ગ્રહસ્થ ને બ્રહ્મચારી છે એ જ આ પુષ્ટિમાર્ગીય પ્રણાલી છે, ભક્તિ છે, એના મુખ્ય અધિકારી છે. એટલે જે કંઈ પણ ગ્રંથો છે મોટા ભાગના, એ બધા ગ્રંથોમાં જે કોઈ પણ આજ્ઞાઓ છે એને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. પણ આચાર્ય હોવાના કારણે એવા અધિકારી માટે પણ વિચાર કરીને એની પણ આજ્ઞા એમાં કરેલી છે. અને જ્યારે સાધન દીપિકા છે એ થોડુંક શોર્ટમાં છે કે એમાં પણ બધું આખો પુષ્ટિમાર્ગની પ્રણાલી એમાં પણ સૂક્ષ્મમાં આવી ગઈ, પણ એમાં એટલો બધો વિસ્તાર નથી એમ. પણ સૂક્ષ્મમાં ઘણું બધું એમાં કહેવામાં આવ્યું છે અને ઘણું બધું બતાવવામાં આવ્યું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા લોકો એમાં વાર્તા સાહિત્યને લઈને કે વાર્તામાં જેમ કોઈ જગ્યાએ એમ લખ્યું છે કે ગોપીનાથજી તો મર્યાદા છે અને એવું બધું વાત વિચારી અને ન્યૂન બુદ્ધિ કે દોષ બુદ્ધિ કરતા હોય છે લોકો આપના સ્વરૂપમાં. પણ એવું બધું વિચારવાનો આપણો અધિકાર નથી. અને જે કંઈ પણ વાર્તામાં લખ્યું છે એક તો પહેલા એનું કોઈ પ્રમાણ નથી કે એ વાસ્તવમાં શ્રી હરિરાયજીના વખતમાં લખેલું છે કે પાછળથી કોઈ ઉમેરેલું છે. એક તો એનું કોઈ પ્રમાણ નથી. અને માની લ્યો કે કદાચ કંઈ લખ્યું હોય તો એ એક પ્રકારની ભાવ પ્રૌઢિ જેને કહેવાય કે શ્રી ગુસાઈજીમાં અત્યધિક ભાવના કારણે બની શકે કે એમને જેમ તમને એક ઉદાહરણ દઉં કે નાગજી ભટ્ટે જેમ શ્રીનાથજીને કનક કમલ કીધા અને શ્રી ગુસાઈજીને જલકમલ કીધા, તો એનાથી કંઈ ઈ વાત નાગજી ભટ્ટની જે છે એનાથી શ્રીનાથજીની કોઈ ન્યૂનતા પ્રગટ થતી નથી. પરંતુ નાગજી ભટ્ટ માટે શ્રી ગુસાઈજીના સ્વરૂપની જે મહત્તા છે એ એનાથી વિશેષ રૂપે પ્રગટ થાય છે. એટલે એમાં સમજવાનો મુદ્દો એ નથી કે શ્રીનાથજી કનક કમલ છે. સમજવાનો મુદ્દો એ છે કે નાગજી ભટ્ટની આસક્તિ શ્રી ગુસાઈજીમાં છે. એવી જ રીતના આવા કોઈ વચનો આપણને જોવામાં આવતા હોય કે જેનાથી ભેદ બુદ્ધિ આપણી ઉત્પન્ન થાય, તો એમાં આપણા માટે વિચારવા પણ એ જ છે કે જ્યારે શ્રી હરિરાયજી ઈ જ હરિરાયજી પોતે જ્યારે આપ શ્રી વલ્લભ સાખીમાં એમ આજ્ઞા કરે છે કે વલ્લભ કુલ બાલક સભી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ સભી અગ્નિ સ્વરૂપ. એવી રીતના આપ જ આ આખા પરિકરને બિંદુ સૃષ્ટિને આપે પોતે જ કે છે કે બધા એક રૂપ છે, તો પછી આપ એવી રીતના ભેદ કેમ બતાવે? તો આપે જે બોયલું છે, આપે જે આજ્ઞા કરી છે એનાથી અલગ વાત થઈ ગઈ. એટલે એવા કોઈ પ્રકારના વિચારો, એવી કોઈ પ્રકારનો ભેદભાવ વિચારવો
એ આપણા માટે યોગ્ય નથી, કે દોષ બુદ્ધિ આપણે કરીએ. એ વાત અલગ છે કે કોઈને સ્વરૂપ નિષ્ઠા હોય, કે કોઈને કોઈ સ્વરૂપમાં ભાવ હોય, એના કારણે એને એ સ્વરૂપમાં વિશેષ પ્રીતિ થાય, કે વધારે આસક્તિ થાય, એના વચનો ગમે, અ, ચરિત્ર સ્વરૂપ લીલા ભગવદીઓ એ બધા પ્રિય થાય, એમાં કંઈ સંદેહ નથી ને એમાં કંઈ ખરાબ પણ નથી. કેમ કે સ્વરૂપ માત્ર પડતા એ તો પુષ્ટિ માર્ગનું લક્ષણ છે. એટલે એમાં કોઈ ન્યૂનતા કે એમાં કોઈ ખરાબ વસ્તુ નથી. એનાથી કોઈ અહિત થતું નથી, કે એનાથી કોઈ અકલ્યાણ થતું નથી. પરંતુ અનાદર બીજા સ્વરૂપોનો, કે બીજા માટે દુર્બુદ્ધિ કેળવવી, કે અન્યથા ભાવ રાખવો, આમાં એવું છે કે જ્યારે આપણે કહીએ બધા માટે આપણે એ ભાવ આપણે કેળવીએ કે જે આચાર આચરણનો જે પરિકર છે એ બધો પરમ અલૌકિક છે, ત્યાર પછી એમાં આપણે કંઈ મિનમેક વિચારવું ન જોઈએ. અને પહેલી વાત તો એ જ છે કે આચાર આચરણના પ્રથમ પુત્ર છે, એનાથી બીજું વધારે આપણે શું વિચારી શકીએ એમ. આચાર આચરણનો જે સીધો સંબંધ આપનાથી છે, કે પ્રથમ પુત્ર આપ આચાર આચરણના છે, એ જ વાત સૌથી મોટી છે. એટલે પછી કઈ મર્યાદા અને પુષ્ટિ ને એ બધું વિચાર કરવાનો આપણો અધિકાર નથી. અને પાછળથી આ બધું થયું એમાં થોડોક ભાગ એવો પણ છે કે જે સાધન દીપિકામાં આપશ્રીએ લખ્યું છે કે શ્રી ગોપાલ મહામનમ. તો કોઈને એવું પ્રશ્ન થાય કે અષ્ટાક્ષર મહામંત્રનો ઉલ્લેખ નથી કર્યો અને ગોપાલ મંત્રનો ઉલ્લેખ કર્યો છે. તો એમાં પણ એ છે કે જેને ગોપાલની દીક્ષા હોય એને ગોપાલનો જપ કરી શકાય, જેને અષ્ટાક્ષરની દીક્ષા હોય એને જે દીક્ષા તમારી પાસે હોય જે મંત્રની, એનું તમે સ્મરણ કરી શકો, એમાં કોઈ સંદેહ નથી. એટલે ગોપાલનું લખ્યું છે તો એમાં કંઈ ખરાબ નથી. એનું કારણ છે કે વિષ્ણુ સ્વામી મત છે આચાર્યચરણનો. પહેલા આચાર્યચરણ પોતે જ પોતાના બધા જ્યાં જ્યાં પણ આપે છાપ લખી છે આપની ગ્રંથોમાં, ત્યાં આપે વિષ્ણુ સ્વામી મતાનુયાયી પોતાને એવી રીતના પ્રગટ કર્યું જ છે. એટલે એમાં કંઈ ખરાબ નથી કે ગોપાલ મંત્રનો આપે લખ્યું ઉલ્લેખ કર્યો, એમાં કોઈ ખરાબ વાત નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ દ્રષ્ટિથી કે બાહ્ય દ્રષ્ટિથી ઘણી વાતો આપણને સંદેહ ઉત્પન્ન કરતી હોય, કે ઘણી વાતો આપણને અલગ લાગતી હોય, કે આપણને કંઈ એમાં દુર્ભાવ ઉત્પન્ન થતો હોય, પણ આપણે જ્યારે એને સમજવાનો પ્રયાસ કરીએ, કે જ્યારે આપણે એમાં ગ્રંથોને સારી રીતના સમજવા માટે વિચાર કરીએ, ત્યારે આપણને સમજમાં આવે છે કે આપણે વિચારતા હતા એવું નથી. એટલે આ બધો વિષય જે છે પુષ્ટિ મર્યાદા કે બલદેવજી ને કૃષ્ણ, એવું બધું આપણે આપણા માટે નથી. કેમ કે બલદેવજીને કૃષ્ણ કહેવામાં પણ કંઈ વાંધો નથી, પણ એનો જો ઉદ્દેશ્ય એ હોય કે ગોપીનાથજીની કંઈક ન્યૂનતા પ્રગટ કરવી, કે એમના પ્રત્યે કંઈ અભાવ પ્રગટ કરવો, એમની મર્યાદા પણ પ્રગટ કરવું, તો એ ખોટું છે. કેમ કે એવું નથી. એટલે એ વાત સ્પષ્ટ થાય કે આપણે એમાં કોઈ ભેદ બુદ્ધિ કે દોષ બુદ્ધિ આપણાથી ન થઈ શકે. અને જે ગ્રંથ છે સાધન દીપિકા, એ પણ આપણા માટે પરમ અનુકરણીય, મતલબ એમાં જે આજ્ઞાઓ છે અનુકરણીય છે, આદરણીય છે. એમાં કંઈ એવી વસ્તુ નથી કે જે આપણા માટે ના હોય એમ. પરંતુ પહેલેથી જ આપણે ત્યાં બહુ બધો ઈ ગ્રંથનો પ્રચાર નથી થયો,
હવેમાં થોડોક લોકોમાં જાગૃતિ આવી છે અને ગ્રંથોને લોકો જોવે છે. તો એનાથી લોકોને ખબર પણ પડે છે કે આપશ્રીએ શું આજ્ઞાઓ કરી છે. એમાં બધું એકદમ આપણી જે સેવા પ્રણાલી છે એનું પણ એમાં સૂક્ષ્મમાં સુંદર વર્ણન છે. જેમ આચાર્યચરણ પણ સાધન પ્રણાલીમાં સાધન પ્રકરણમાં કરેલું છે એ જ પ્રકારે છે કે જે કોઈને સેવા કરવાની ઈચ્છા હોય તો એને પોતાને પ્રિય થાય એવું વિગ્રહ, એવું સ્વરૂપ છે એ એને પધરાવવું જોઈએ અને એને એવા શૃંગાર આદિ ધરાવવા જોઈએ કે જેનાથી પ્રિયત્વ થાય અને પોતાને જે ઉત્તમ લાગતી હોય એવી બધી વસ્તુઓને ભોગ ધરવી જોઈએ. એ જ બધી જે આપણા પ્રણાલીમાં જેમ યદ્યદિષ્ટતમં લોકે યચ્છાતિ પ્રિયમાત્મનમ, એ સંદર્ભની એને લગતી જ વાત એમાં બધી કરેલી છે કે જે કંઈ આપણને પ્રિય થતું હોય એને આપણે વિનિયોગ પ્રભુમાં કરવો જોઈએ કે જેથી કરીને આપણી જે આસક્તિ છે, આપણો જે ઉત્તમતાનો બોધ છે એનો પણ ભગવત સંબંધ થઈ જાય અને પછી આપણને એ વસ્તુઓ બધી બાધક ના થાય. કેમ કે જે ભોગ ના સંદર્ભમાં આપણે ત્યાં બે પ્રકારના ભોગ બતાવેલા છે કે ભોગ છે એ દ્વિવિધ છે, બે પ્રકારે છે કે લૌકિક ને અલૌકિક. તો હવે લૌકિક ભોગ ને અલૌકિક ભોગ. તો અલૌકિક ભોગ શું? તો કે અલૌકિક ભોગ માટે કે છે કે ફલાના મધ્ય પ્રથમે પ્રવિશતિ, કે અલૌકિક ભોગ છે એ તો ફલોમાં પ્રથમ છે. તો જે ફલમાં પ્રથમ છે એનો ત્યાગ કરવાનો તો ઉપદેશ હોય જ નહીં, એ સ્પષ્ટ છે. આપણે ત્યાં ભોગનો ત્યાગ કરવાનો ઉપદેશ આપણને મળે કે ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ કે જે લૌકિક ભોગ ત્યાજ્ય કે એવા બધા વચનો જે આપણને દેખાતા હોય તો એનાથી આપણને એક ખ્યાલ આવે કે જે લૌકિક ભોગ છે એ બાધક છે કે એ ત્યાજ્ય છે. પરંતુ અલૌકિક ભોગ માટે એવું કંઈ નથી. તો અલૌકિક ભોગ માટે તો ઉલટાનું એમ છે કે ફલાના મધ્ય પ્રથમે પ્રવિશતિ. તો પછી સમજવું આપણે રહ્યું કે અલૌકિક ભોગ એટલે શું. કેમ કે લૌકિક ભોગ તો આપણને ખબર છે કે લૌકિક ભોગ શું છે, કે આપણો કોઈ ભગવત સંબંધ વિનાનો જે આપણો ભોગ છે એ બધો લૌકિક ભોગ છે. અને આપણી મનુષ્યની જે નબળાઈ છે, વીકનેસ છે, એના કારણે એનો સર્વથા ત્યાગ આધુનિક જે જીવ છે એ કરી શકતા નથી, પરંતુ એને પ્રયાસ કરવો જોઈએ. અને જે અલૌકિક ભોગ છે એનો તો વાસ્તવમાં ત્યાગ કરવાનો જ નથી. તો પછી અલૌકિક ભોગ છે શું? તો એ છે કે જ્યારે આપણે આપણા પ્રભુને સમર્પીને આપણે કંઈક ભોગ કરીએ, કે આપણે કંઈ સામગ્રી પ્રભુને સમર્પીને આપણે આરોગી લીધી કે વસ્ત્ર આદિ છે એ આપણે પહેલાના જમાનામાં તો પોતે વસ્ત્ર બનાવતા તો એમાંથી પ્રભુનું પહેલા કાઢીને પછી પોતાના કપડા વસ્ત્ર આદિ બનાવતા. હવે ભગવાનના વસ્ત્રોમાં અને મનુષ્યના વસ્ત્રોમાં એટલો બધો ભેદ થઈ ગયો કે આપણા એને ના હાલે ને એના આપણે ના હાલે. એટલે એના કારણે અત્યારે આધુનિક કાળમાં એવું થઈ ગયું કે હવે આપણે એ વસ્ત્રોને પ્રભુના સેવામાં પહેરીને જઈએ એમાં જ એનો વિનિયોગ આવી ગયો એમ. એવું જરૂરી નથી કે આપણે એમાંથી કાપીને પેલા પ્રભુના બનાવવા એમ. થઈ શકતું હોય તો અલગ વાત છે, સારી વાત છે, પરંતુ એવું પોસિબલ નથી હોતું. અને એવા વસ્ત્રો પણ આપણા ભૌતિક જે લૌકિક વસ્ત્રો છે એ એવા નથી હોતા કે પ્રભુને અનુકૂળ હોય કે લાયક હોય. એટલે એ બધી પરિસ્થિતિના કારણે જે સેવાની પ્રણાલી છે એમાં યત્કિંચિત થોડો ઘણો ઇવોલ્યુશન જેને કહેવાય કે ફેરફાર સમયને સાથે આવ્યો છે અને એ જરૂરી પણ છે. અને એ ફેરફાર જો ના આવે તો લોકો જે બધા છે એ એને સન્મુખ ન થઈ શકે કે
એમાં જોડાઈ ના શકે. તો જે સાધના પ્રણાલી હોય એ ગમે એટલી ઉત્કૃષ્ટ હોય, ગમે એટલી સુંદર હોય, ગમે એટલી ઉત્તમ હોય અને ગમે એટલી સર્વોપરી હોય, પરંતુ કોઈ એને પોતાના આચરણમાં જ મૂકી ના શકે તો પછી સર્વોત્કૃષ્ટતા એની શું કામની. એટલે સમસ્યા એ છે કે જ્યારે આપણે અત્યાગ્રહનો પ્રવેશ થઈ જાય છે અને આપણે અતિશય આગ્રહ રાખીએ છીએ કે નહીં આમ જ સેવા થઈ શકે, કે આમ જ આ પ્રણાલી છે કે આમ જ થઈ શકે, એ જે અત્યાગ્રહ પ્રવેશ આપણો થઈ જાય એના કારણે મોટા ભાગના વૈષ્ણવો છે એ ભગવત સેવાથી વિમુખ થઈ જાય અને કરી ના શકે. કેમ કે આપણે એને કોઈ રસ્તો ના બતાવ્યો, કે આપણે એને કંઈ એના માટે કંઈ આપણે વિશિષ્ટ કોઈ ઉપાય ના બતાવ્યો, એટલે એના કારણે વિમુખ થયા. એટલે એવી પરિસ્થિતિમાં આપણે એ વિચાર કરવો જોઈએ કે આપણી જે પુષ્ટિ માર્ગીય સાધના પ્રણાલી છે એમાં જ્યારે આપણે કહીએ છીએ કે એનું મુખ્ય પાસું કે સૌથી મુખ્ય અંગ એનું શું છે, તો કે ભગવત સેવા છે. તો ભગવત સેવા જો એનું સર્વોપરી ને સૌથી મુખ્ય અંગ છે, તો પછી ઈ ભગવત સેવા આપણે ત્યાં દીક્ષિત થતા લોકોમાંથી 70-80% લોકોને તો અનુકૂળ હોવી જ જોઈએ. તોય એનું મુખ્ય અંગ કહેવાય કે સાધના પ્રણાલીનું એ મુખ્ય અંગ છે. પણ પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના લોકોને આપણી ભગવત સેવા છે એ અનુકૂળ નથી અને એના કારણે મોટા ભાગના લોકો ભગવત સેવા કરતા નથી. એટલે અત્યારે ભગવત સેવા કરતા લોકોની સંખ્યા કેટલી પુષ્ટિ માર્ગમાં? 10% માન 10% નહીં હોય. એટલે 90% લોકો પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થાય છે, બ્રહ્મસંબંધ લે છે, પણ ભગવત સેવા નથી કરતા. તો પ્રશ્ન એ આવે કે એ બ્રહ્મસંબંધ શા માટે લે છે? કેમ કે બ્રહ્મસંબંધ તો ભગવત સેવા કરવા માટે લેવાનું હોય છે, પણ ભગવત સેવા એ ક્યારેય કરી શકતા નથી અને ખાલી બ્રહ્મસંબંધ લઈ લે છે. તો આ એવી પરિસ્થિતિ છે કે આપણા 90% બ્રહ્મસંબંધ છે એ એના ફલને દીધા વગરના છે. એટલે બ્રહ્મસંબંધનું ફલ છે એ સેવા છે. તો 90% બ્રહ્મસંબંધી લોકો સેવા કરતા નથી, એટલે આપણા જે 90% બ્રહ્મસંબંધ છે એને ફલ તો મળેલું જ નથી સેવારૂપી. તો પછી એનું બ્રહ્મસંબંધ છે એનું ફલ શું? કેમ કે બ્રહ્મસંબંધનો ઉદ્દેશ્ય જ એ છે કે ભગવત સેવા કરે લોકો. એટલે એવી પરિસ્થિતિમાં આ આધુનિક કાળમાં લોકો ભગવત સેવા તરફ પ્રેરિત થાય એના માટે આ બધી સાધના પ્રણાલી જે ના ગ્રંથો છે, સાધન દીપિકા છે, સાધન પ્રકરણ છે, શરીરાજીકૃત ગ્રંથો પણ છે, વાર્તા સાહિત્ય છે, એવા જે ગ્રંથો છે કે જેમાં ભગવત ચરિત્રો, ભગવદીઓના ચરિત્રો, વૈષ્ણવોના ચરિત્રો હોય, એનાથી આપણને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત શું છે એ ખબર પડે. હવે સિદ્ધાંત આપણને સમજાઈ ગયો. સિદ્ધાંતના પણ બે પાસા હોય. એક સિદ્ધાંતનો ઉદ્દેશ્ય હોય અને એ ઉદ્દેશ્યની પૂર્તિ માટે કરવામાં આવતું જે ફિઝિકલ એક્ટ, જે ભૌતિક કાર્ય છે, એ સિદ્ધાંતનું પ્રેક્ટિકલ અંગ છે. એટલે આચાર અંગ ને વિચાર અંગ, સિદ્ધાંતની પાછળ બે વસ્તુ હોય છે. તો કે જેમ કીધું કે કૃષ્ણ સેવા સદા કાર્ય, માન સીસા પરામથન. તો એમાં આચાર અંગ ને વિચાર અંગ બે આવી ગયું કે કૃષ્ણ સેવા સદા કાર્ય એટલે ફિઝિકલી પ્રેક્ટિકલી ભગવત સેવા માણસે પોતાના શરીરથી અને પોતાના ધનથી, તન ને વિત્તથી કરવી જોઈએ. એ વાત એક એમાં આવી, એનું આચાર અંગ થયું. પછી કીધું માનસીસા પરામથા, કે જે માનસી છે કે હૃદયમાં એ સેવાનો ભાવ, હૃદયમાં જે પુષ્ટિ માર્ગનો ભાવ છે એ આપણી અંદર પ્રગટ થાય અને લીલા સેવા સ્વરૂપ અને એની જે ભાવનાઓ છે એનાથી આપણને એનો અનુભવ થાય, એ એનો ઉદ્દેશ્ય છે એ ભગવત સેવાનો. તો હવે
વિચાર આપણે ઈ કરવો જોઈએ, જેમ ભગવત સેવાનો ઉદ્દેશ્ય આ છે એવી જ રીતના ભગવત સેવાને લગતી જેટલી બધી આજ્ઞાઓ છે, જેટલી બધી વસ્તુઓ છે, એ કંઈ સામગ્રી, વસ્ત્ર, શૃંગાર આદિ જે કંઈ પણ છે, એ બધી વસ્તુઓની પાછળનો ઉદ્દેશ્ય શું છે ને એનો પણ આપણે વિચાર કરવો પડશે આજે. કેમ કે આપણે એ વિચાર કરશું ત્યારે આપણને સમજમાં એ વસ્તુ આવશે કે જો આના ઉદ્દેશ્યની પૂર્તિ ન થતી હોય તો આપણે જે ફિઝિકલી જે કંઈ એક્ટ કરીએ છીએ એમાં કંઈક વાંધો છે, એમાં કંઈક સમસ્યા છે. પછી ભલે ને આપણે કદાચ ગ્રંથોમાં લખેલું હોય એ પ્રમાણે જ કરતા હોય, પણ ગ્રંથોમાં જે લખેલું છે એ કંઈ બધી નિર્જીવ વાતો થોડી છે. કે આપણા જે ગ્રંથો છે એ સજીવ છે, એની અંદર એક પ્રાણ છે, અને એ પ્રાણ એનો એ છે કે એનો જે ઉદ્દેશ્ય છે, એ જે આજ્ઞાઓ છે એની પાછળની જે ભાવના છે, એની પાછળનો જે ઉદ્દેશ્ય છે એ એનો પ્રાણ છે. હવે એ ઉદ્દેશ્યોને આપણે અવગણી અને ખાલી કેવલ વચનોને જ આપણે પકડી રાખીએ અને એના અનુસાર આપણે કાર્ય કરતા રહીએ તો પછી આપણને મૂળ જે ભાવનાઓ છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે આધુનિક કાળમાં આપણા માર્ગમાં ઈ મૂળ જે વિચાર છે એને અનુકૂળ આચારની એવી પ્રણાલી કે જેનાથી લોકો પ્રેરિત થાય, સેવામાં અનુકૂળ થાય, સેવા કરે, એના માટે આપણે કંઈક પ્રયાસ કરવો જોઈએ. હવે જેમ અહીંયા અમારે રાજકોટમાં ઘણા બધા લોકો સેવા કરવા માટે ઈચ્છુક છે, પરંતુ સૌથી પહેલી બ્રેક એને લાગી જાય જલથી. એટલે જલની વ્યવસ્થા નથી અમારે, તો જલની વ્યવસ્થા નથી એટલે અમે કેમ સેવા કરીએ. હવે તમે વિચાર કરો તો વિદેશમાં વસતા તમે લોકો જેટલા પણ વૈષ્ણવ ભગવત સેવા કરે છે એ બધા જે અવેલેબલ જલ છે એનાથી જ તો કરે છે. તો વિદેશમાં વસતા વૈષ્ણવોને બધાને કોઈ પણ જલથી કરવાની જો છૂટ હોય તો પછી તમે લોકો કઈ ખોટું ના લગાડતા. મારો તમારા પ્રત્યે કઈ વિરોધ નથી, પરંતુ એક વિચારવાનો મુદ્દો છે કે વિદેશમાં વસતા જે વૈષ્ણવો છે એ જો કોઈ પણ જલથી સેવા કરી શકતા હોય તો પછી ભારતમાં વસતા વૈષ્ણવોનો શું વાંક? એને પણ કંઈક આપણે કન્સેશન આપવું જોઈએ. અને એવી જ રીતના બીજી પણ બધી જે કંઈ પણ સમસ્યાઓ હોય જેના લીધે સેવા ન કરી શકતા હોય એ બધી સમસ્યાઓનો પણ આપણે વિચાર કરી અને એના ઉપાયો થઈ શકતા હોય બીજા વૈષ્ણવોને મદદ કરવી જોઈએ કે જેથી એ ઉપાયો એ લોકો કરી શકે અને કંઈક પ્રયાસ કરી શકે. નહીં તો જે ઉદ્દેશ્યથી બ્રહ્મ સંબંધ લેવામાં આવતું હોય છે એ ઉદ્દેશ્ય જ સિદ્ધ થતો નથી. પછી કોઈ પુષ્ટિ માર્ગમાં બીજી કોઈ રીતના સેવા પણ કરી શકે છે. એવું નથી કે ભગવત સેવા ઘરે પધરાવીને જ કેવલ થઈ શકે. કોઈ નામ સેવા કરે છે, કોઈ કંઈક બીજી સેવા ઉત્સવ આદિમાં ક્યાંક જોડાઈને પણ સેવા કરતા હોય છે. એ બધું એ ઉત્તમ છે, પરંતુ જે ગ્રહસ્થિત્વ સ્વધર્મતા જે આજ્ઞા છે કે ઘરમાં રહીને સ્વધર્મપૂર્વક ભગવત સેવા કરવી, એના સંદર્ભમાં આ વાત છે કે એ કેમ સિદ્ધ થાય. અને એની સિદ્ધિ માટે જે કંઈ પણ બંધ છે કે જે કંઈ પણ સમસ્યાઓ છે એના ઉપાયો વિચારવાની જરૂર છે આપણે આજના સમય પ્રમાણે. જેમ સેવા પ્રણાલી હોય તો બહુ ડિટેલમાં હોય, બધા ઘરોની જે જૂની પ્રણાલી હોય એમાં તો ઘણી બધી વસ્તુ લખેલી હોય. તો કોઈ નવી નવી સેવા પધરાવવાનો વિચાર કરે તો એ પહેલાથી જ બી જાય કે આટલું બધું તો અમારાથી નહીં બને, આટલું બધું તો અમારાથી થઈ શકે એમ નથી. એટલે એમાં કોઈક એને સમજાવવા વાળું, સ્પષ્ટતા કરવા વાળું જોઈએ,
એનો ઉત્સાહ વૃદ્ધિ કરવાનું કે ભાઈ આ બધું તમારે કરવાનું નથી, તમારાથી જે કાંઈ થાય એટલું તમારે કરવાનું છે. જેમ સુરદાસજીના કીર્તનમાં આવે છે કે તું જે ખાય છે એ પેલા પ્રભુને સમર્પી દે, તું જે પહેરે છે એના વસ્ત્ર ઠાકોરના પેલા બનાવી લે. એવી રીતના એ મૂળ ભાવના છે. એ જે કીર્તન છે એ સેવાની મૂળ ભાવનાને પ્રગટ કરે છે. જેમ આચાર્યને કીધું કે સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી, એ મૂળ ભાવના છે. સેવકનો વ્યવહાર જેવી રીતના લોકમાં પ્રસિદ્ધ હોય, બસ એ રીતના કરવું, એ એની પાછળ રહેલી મૂળ ભાવના છે. પછી બાકી બધું જે કંઈ પણ છે એ એના અંગરૂપ છે, એના લીધે છે, એની પાછળ છે, એને આનુષંગિક છે, એટલે મુખ્યતા એની છે. તો એનો વિચાર કરી અને આપણે એ બધી વસ્તુનો વિચાર કરી શકીએ કે જેથી કરીને આધુનિક પુષ્ટિમાર્ગીય જે જીવો છે કે જે બ્રહ્મ સંબંધી છે, દીક્ષા પ્રાપ્ત છે, પરંતુ ભગવત સેવા કરતા નથી, એને એનાથી પ્રોત્સાહન મળે, એને એનાથી બલ મળે, અને યત્કિંચિત જેવી પણ અનુકૂળતા થાય એ પ્રમાણે ઈ ભગવત સેવા કરતા થાય, જેથી કરીને એને ખ્યાલ આવે કે પુષ્ટિ માર્ગની સાધના પ્રણાલી એટલે શું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગામમાં 4 મરજાદી હોય, એ 4 મરજાદી બધી ગામડાઓમાં બધી સેવા કરતા હોય અને મનોરથમાં રસોઈ કરતા હોય, અપરસનો ખ્યાલ રાખતા હોય, બધો પ્રયાસ કરતા હોય, ગામના લોકો એની મજાક બનાવતા હોય કે આ બહુ મોટા પોતાની જાતને ભગવદી માને છે, બધાને આઘું રહેવાનું કહે છે અને અમને ક્યાંય ગરવા દેતા નથી. હવે ઈ લોકોને પુષ્ટિ માર્ગની પ્રણાલી શું છે એ ખ્યાલ ક્યારે આવે કે જ્યારે ઈ પોતે સેવા કરે ત્યારે. ત્યાં સુધી તો બધું સારું લાગે, ત્યાં સુધી તો એને એમ લાગે કે આ મરજાદી કરે એમાં હું, અમે હમણાં નાઈને સેવા કરી દે, અમે આ વસ્તુ બનાવવાની છે, અમને આવડે છે, અમે બનાવી દે ને અમે ભોગ ધરી દે. પણ હકીકતમાં કરે ત્યારે ખબર પડે, ત્યાં સુધી કઈ ખબર ના પડે. એવી રીતના સેવા પુષ્ટિમાર્ગીય જે છે એનો મુખ્ય ધર્મ છે સર્વદા સર્વ ભાવે અને ભજનીય પ્રજાધિપ આપશે આજ્ઞા કરે. તો બધા પુષ્ટિમાર્ગીય એ પ્રયાસ કરે અને એના પ્રમાણે પ્રયત્ન કરે, એ જ આજના મંગલ દિવસે આપણે શુભ કામના રાખીએ અને ચરણમાં વિરામ લઉં છું. વલ્લભાધીશ કી જય. કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ આપ આપનું અનમ્યુટ કરી શકશો, કોઈને કઈ પ્રશ્ન હોય તો. સ્મિતાબેન, જે કોઈને કઈ પ્રશ્ન કોઈ લાગતા નથી, આપની જ્યાં આજ્ઞા હોય પ્રમાણે કરીએ, અથવા કઈ દાન વિશે આપણે કઈ થોડું કેવું હોય તો જે દિવસો ચાલે છે તો એકાદ 5 મિનિટમાં કઈ આપની અનુકૂળતા પ્રમાણે. હા, ચોક્કસ. જે દાનની લીલા છે એમાં એક પ્રકારનો એવો ભાવ છે કે જે કંઈ પણ બોલવામાં આવે છે એ નથી, અને જે બોલવામાં નથી આવતું એ છે. એવી એક વિરુદ્ધ લીલા છે કે વ્રજભક્તો કે જે ભગવાનને
વિરોધ કરે કે પ્રભુને દોષ લગાડે કે આવું કરે છે કે અમને રોકે છે અને બધું, એવા જે કીર્તનોમાં વચનો છે એ બધા ઉરાના જેવા છે, કે જે ઉરાના પદમાં જેમ છે કે અમારા ઘરેથી માખણ ચોરીને લઈ ગયો અને નંદરાયજીને આટલી બધી ગાયું છે તોય અમારા ઘરે આવે છે, એવા બધા પ્રકારના જે ઉરાના છે એ ટાઈપનો જ આમાં પણ ભાવ છે કે આપને કઈ વસ્તુની કમી છે એમ, અને છતાં અમારા દહીંનું આપને જરૂર છે એમ. અને ક્યાંક ક્યાંક એનાથી અલગ ભાવો પણ છે કે જેમાં પ્રભુને પણ ખરી ખોટી સુનાવવામાં આવી હોય અને ભગવાન પણ વ્રજભક્તોને એવા વચનો કહે જેમ મજાક મસ્તી કરતા હોય એવા પ્રકારના વચનો પણ કીર્તનોમાં જોવામાં આવે છે. આજે સવારના જ મેં એક કીર્તન ગાયું હતું કે અમારે ગોરસ દાન ન હોય મોહન લાડીલે, માધવદાસનું છે દાનલીલા. એમાં ઠાકોરીનો અને વ્રજભક્તો વચ્ચેનો જે સંવાદ છે એ બહુ સુંદર છે. એમાં એ પ્રકારનો જ સંવાદ છે કે વ્રજભક્તો એમ કે બાંસ ફૂંકની ફેટ, કે જે બાંસની ફૂંકની એટલે વેણુજીને ફૂંકની કહે છે, અને એમ કહે છે કે એ ફેટમાં લઈને તમે આટલા બધા પોતાને કંઈક સમજો છો એમ. અને ઠાકોર એમ કહે છે કે હું તો ત્રણેય લોકનો આધિપતિ છું એમ, પોતે જ આજ્ઞા કરે છે એમ. એટલે એવી રીતના એકબીજાને મજાક કરે છે એવું એમાં સુંદર વર્ણન છે. અને બલિદાન લીલા અને જે સુરદાસજી કૃતદાન લીલા, એ પણ બલિદાન લીલા છે એ તો ઓલ ઇન્ક્લુસિવ છે, એ તો એક અપ્રતિમ ગ્રંથ છે એમ કહી શકો તમે, કે એમાં કાંઈ બાકી નથી રહેતું. આપણા પુષ્ટિમાર્ગના જે બધા ભાવો, મુખ્ય ભાવો છે એમાં બધા એક સાથે આવી જાય છે. એટલે એ તો એક અદ્ભુત કૃતિ છે. અને સુરદાસજીની પણ બહુ સુંદર છે, સૂક્ષ્મમાં થોડામાં ઘણું કહેતી લીલા છે. અને આ બધા કીર્તનો છે એ આપણને પ્રાપ્ત થયા છે તો એ લીલાનું આસ્વાદન આપણે કરી શકીએ આપને કૃપાથી, સંબંધથી. નહીં તો આપણને અત્યારે આધુનિક કાળમાં કંઈ ગતાગમ ના પડે, ખાલી ભાગવત જોઈને કોઈને સમજમાં ના આવે કે લીલા કેવા પ્રકારની હશે કે શું લીલા થઈ હશે. એના માટે આ કીર્તનો અને આ બધી વસ્તુઓ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી જ આપણને આ વસ્તુનો ખ્યાલ આવે છે. એટલે એનું આસ્વાદન આ દિવસોમાં આપણે બધાએ ગાઈને કરવું જોઈએ. અને ગાતા આપણને જો ના આવડતું હોય તો આપણે એને જે કીર્તનની પુસ્તક છે એમાં વાંચીને પણ એને આસ્વાદન કરી શકીએ એમ, કે જેથી આપણને લીલાનો ખ્યાલ આવે. આ તો આખું રસશાસ્ત્ર છે, એટલે નાયક ને નાયિકા વચ્ચેના સંવાદો જેમ હોય એવી રીતના પ્રભુ ને ભક્તો વચ્ચેના સંવાદો આ બધા લીલામાં પ્રગટ થયેલા છે. એટલે કેમ કે રસશાસ્ત્રનું મૂળ છે એ શૃંગાર છે, અને વ્રજભક્તોને ઠાકોરી વચ્ચે જે પ્રેમ છે કે ભાવ છે એ શૃંગારાત્મક છે. અને આપણા જે પ્રભુ છે એને પણ આપણે શૃંગાર કલ્પદ્રુમ કહીએ છીએ, એ શૃંગારના કલ્પદ્રુમ રૂપ છે. એટલે શૃંગારનો ભાવ છે એ તો આપણા બધી લીલાઓમાં આધાર સ્તંભ છે, મુખ્ય છે.
એના ઉપર જ બીજા ભાવો છે. એટલે એનાથી આપણને સમજમાં આવે કે આ બધા ભાવો કઈ પ્રકારના છે. તો જાણીને આપણને વધારે આનંદ આવે. બાકી જે મૂળ ભાવ, જેમ કીધું કે સ્ત્રી ગુણ ભાવ, તો એ સ્ત્રી ગુણ ભાવ છે એ મૂળ ભાવ છે. પણ એ સ્ત્રી ગુણ ભાવની ઉપર પછી કયો અ, ભાવ ચડેલો છે, એના ઉપર કયા ભાવનું કવર છે, એનાથી એનો આસ્વાદન કે એનાથી એનું જે તત્વ છે એ ચેન્જ થઈ જાય. કેમ કે સ્ત્રી ગુણ ભાવ છે એ તો કેટલા રીતના હોય. જે આખો નાયિકા ભેદ છે શૃંગાર રસમાં, એ પ્રમાણે અનેક રીતનો ભાવ નાયિકાનો નાયક પ્રત્યે હોય. તો જે કીર્તનોમાં વર્ણિત છે એને આપણે જોઈએ ત્યારે આપણને એમાં ખબર પડે કે આ પ્રકારની નાયિકા છે અને આમાં ભગવાન છે એ આ પ્રકારના નાયક છે. જેથી કરીને કેવું જ્ઞાત્વા પાને મહાન રસ, કે જાણીને પાન કરે એને વિશેષ રસ ઉત્પત્તિ થાય. એટલે આપણે એ બધું જાણીએ તો આપણને વધારે સમજમાં આવે અને તો આપણને એનું આસ્વાદન વધારે સારી રીતના થઈ શકે. બાકી જે મૂળમાં જે ભાવ છે એ તો સ્નેહ છે, કે જે સ્ત્રી ગુણ ભાવાત્મક છે આધાર રૂપ, એ તો છે જ. અને એનું આસ્વાદન તો કોઈ જાણ્યા વિના પણ કદાચ કરી લે, એમાં કંઈ વાંધાજનક નથી. પણ જે વૈવિધ્ય કે જે ભાવની વિલક્ષણતા, વિવિધતા, એને સમજવી કે એને અનુભવ કરવી, એના માટે જેટલું જાણે એટલું વધારે એને આનંદ આવે. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે, નહીં તો આશ્રયનું પદ લઈ લે. હા જરૂર. કોઈ વૈષ્ણવ આપ લેશો કોઈ આશ્રયનું પદ? ભલે કઈ વાંધો નહીં, જજે હું લઈ લઉં છું. હા. એક ક્વેશ્ચન પૂછું, શ્રી આજ્ઞા હોય તો? હા, ચોક્કસ. જી આપ શ્રી ગોપાલ નું બ્રહ્મ સંબંધ તો મારી જોડે ઘણા વૈષ્ણવ એવા છે, તો બિચારા ગભરાય છે કે અમને અંદર છે કે નહીં. પછી હું કહું ના ઠાકોરજી, એટલે પણ એ શું કહેવાય, એટલે જય ગોપાલ વાળા હોય. હા હા, જે તમારા એ બાજુના જ છે, રાજકોટ બાજુના જ છે મોસ્ટલી. અને એ લોકો જારીજી ભરાય. એટલે ઈ છે ને એકચ્યુઅલમાં આ જે હું શ્રી ગોપાલ મહામના કીધું ઈ મહિલા નથી, ઈ અલગ છે. એ અલગ. હા, અલગ એટલે છે કે શ્રી રઘુનાથજી હતા, એમના વંશમાં ગોપાલલાલજી થઈ ગયા, એક આચાર્ય આપણા પુષ્ટિ માર્ગના. અને એવા એવો કઈ પ્રસંગ છે કે આપશ્રી જ્યારે લીલામાં પધાર્યા ત્યારે આપની જે ષષ્ઠી હતી એને આપે એમ આજ્ઞા કરી કે આ જે વૃક્ષ છે એ વૃક્ષમાં હું મારું સ્વરૂપ પધરાવું છું. એટલે આગળ જે કંઈ પણ ષષ્ઠીના જે લોકો છે એને બ્રહ્મસંબંધ લેવું હશે, એને દીક્ષા લેવી હશે, બ્રહ્મસંબંધનો એમાં સિસ્ટમ નથી, એમાં કન્ટિન્યુ સિસ્ટમ છે ખાલી. કન્ટિન્યુ છે એવું કે અમારે. હા, એટલે અમારે તો બધા બાજુના ગામમાં ઘણા બધા વૈષ્ણવ છે એટલે મને ખ્યાલ છે. એટલે એમાં કન્ટિન્યુ સિસ્ટમ છે કે એ જે વૃક્ષ છે એમાં આપે પોતાનું જે સ્વરૂપ છે એ પધરાવ્યું અને એના આગળના જે આપના જે વંશના આગળના આપના જે અનુયાયી જે વર્ગ હતો વૈષ્ણવો, એ લોકોને જ્યારે પણ બ્રહ્મસંબંધ લેવું હોય કે દીક્ષા લેવી હોય તો એ લોકો એ વૃક્ષ પાસે જાય અને વૃક્ષ પાસે જઈ અને ત્યાં એને વૃક્ષને ખાલી સ્પર્શ કરાવી દે કંઠીનો, અને સ્પર્શ કરાવીને એ કંઠી પહેરી લે. એવી રીતના એ પ્રકાર હાઈલો આવે છે.
તો પછી જારીજી ના ભરાય, રાઈટ જયશ્રી? હું એ પૂછતી હતી. જારી તો ભરી શકે, એમાં કઈ કંઠી તો છે જ, અને કંઠી એને આમ જો તો પુષ્ટિ માર્ગની જ છે, હા. કેમ કે ગોપાલલાલજી છે એ પુષ્ટિ માર્ગી આચાર્ય જ છે. હમ. એટલે ઈ જે વૃક્ષને અડાડીને કંઠી પહેરે છે ઈ એમને ગોપાલલાલજીની આજ્ઞાના અનુસાર જ પહેરે છે. હમ. એટલે પુષ્ટિ માર્ગીય ઈ લોકો નથી એમ આપણે ના કહી શકીએ. હમ. પુષ્ટિ માર્ગીય તો છે જ ઈ લોકો, હા, હા. અને કદાચ જારી ભરી લે તો એમાં કઈ વાંધાજનક નથી એમ, ઓકે. આપણા બેઠકજીમાં કે ક્યાંય. હમ. કેમ કે ઈ લોકો, એનું કારણ છે કે ઈ લોકો આપણે જે માલા પેરામણી કરીએ એવી રીતના માલા પેરામણી પર કરે છે. હમ. અને માલા પેરામણીની અંદર શ્રી ગુસાઈજીની કે આચાર્યચરણની જે વધાઈ હોય એ વધાઈ પણ ઈ લોકો હમ. બોલાવે છે. તો એની જ વધાઈ બોલાવે, આપણા આચાર્યનું જ ભજન કરે છે, બીજા કોઈનું ભજન તો કરતા નથી. ના. અને કોઈ કોઈ લોકોને જેને સેવા બિરાજે છે એમાંથી ઈ લોકોને સેવા પછી આપણા જ આચાર્યો દ્વારા પધરાવેલી છે, હા દીદી. અને એના પાસેથી જ પધરાવેલી છે. અને એમાં અમુક લોકો તો બ્રહ્મસંબંધ પણ લીધેલું છે. હમ. એટલે એમ કે પેલા જય ગોપાલ ની દીક્ષા લીધી, હમ. પછી દીક્ષા લઈને કીર્તન ને એવું બધું કરતા રહ્યા, અને પછી કોઈ સેવા કરતા વૈષ્ણવોનો સત્સંગ થયો અને એની અંદર સેવા કરવાની ભાવના જાગૃત થઈ, અને પછી એને ઠાકોઈ પુષ્ટ કરવાનો વિચાર કર્યો. વિચાર કર્યો તો એને બાળકો પાસે જવું પડે ઠાકોઈ પુષ્ટવા માટે. એટલે એ બાળકો પાસે જઈ અને એણે વિનંતી કરી, તો આપણા બાળકો તો તરત એમ માગ્યા કરે કે બ્રહ્મસંબંધ વગર તમારાથી ભગવત સેવા થાય નહીં. એટલે સેવા કરવાની એની એવી એટલી બધી ઈચ્છા હતી, તો એ લોકોએ બ્રહ્મસંબંધ પણ લીધેલું છે એમાંથી અમુક લોકો એમ. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. જો એમાંથી કોઈને ભગવત સેવા કરવાની ઈચ્છા થાય તો ઓટોમેટિક પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થઈ જાય એમ, અને બ્રહ્મસંબંધ લઈ લે. અને સેવા કરવાની ઈચ્છા ના હોય અને ખાલી કથા કે કીર્તન જ કરવા હોય તો એને કંઠીથી અધિકાર છે જ, એમાં કઈ વાંધાજનક નથી, ભલે ને કરે. એટલે પુષ્ટિ માર્ગીય જ છે, પુષ્ટિ માર્ગનો એક ભાગ છે. જેમ આપણે ત્યાં શ્રી ગોકુલનાથજીની સૃષ્ટિ છે એ પણ પુષ્ટિ માર્ગીય જ છે, અને એવી રીતના જય ગોપાલ છે એ પણ પુષ્ટિ માર્ગીય જ છે, એમાં કઈ અલગ નથી. કેમ કે એ પેલાથી આયલું આવે છે. જે અમને તો ખબર નથી, પણ આજે વૈષ્ણવ જોડે અત્યારે અમુક વૈષ્ણવો છે એ એમ પણ કહે છે કે અમે વલ્લભપંથી છે અને આચાર્યચરણ સિવાય અમે કોઈને નથી માનતા. એમ કરીને પછી શ્રી ગુસાઈજીને કે શ્રી ગુસાઈજીના વચનોને કે એનો પણ બહિષ્કાર કરે તો એ થોડુંક ખોટું કહેવાય. કેમ કે પાછું મહાપ્રભુનું સ્વરૂપ સમજવું હોય તો આપણને જરૂર પાછી ગુસાઈજીની જ પડે. હા, કેમ કે સર્વોત્તમજી વગર આપણને આચાર્યચરણનું સ્વરૂપ સમજાય નહીં. તો સર્વોત્તમજી લખ્યા કોણે, બનાવ્યા કોણે? શ્રી ગુસાઈજીએ. એટલે તમે આના કોઈ ભાગ પાડી ના શકો કે ભાઈ મને મહાપ્રભુજી સિવાય કોઈ ના જોઈએ, એમ ના થઈ શકે. કેમ કે શ્રી ગુસાઈજી ના વચનોથી મહાપ્રભુનું સ્વરૂપ આપણે જાણી શકીએ. એ વાતને અમુક લોકો સમજતા નથી અને એ ભેદ બુદ્ધિ કરે કે એવું કે ખાલી કેવલ ને કેવલ મહાપ્રભુજી, અને પછી સર્વોત્તમજીના પાઠ તો કરે પાછા. તો સર્વોત્તમજીને પાઠ કરવો એ જ ગુસાઈજીનો આશ્રય છે. સર્વોત્તમજીનો તમે પાઠ કર્યો તો ગુસાઈજીના આશ્રય કર્યા વગર તમે સર્વોત્તમજીનો પાઠ કેમ કરી શકો? કેમ? ગુસાઈજી જ બનાવેલું છે સર્વોત્તમજી. એટલે આવું બધું થતું હોય તો થોડોક વિચાર આપણે કરવો જોઈએ. દંડવત પ્રણામ, ખૂબ ધન્યવાદ જયશ્રી. આ ક્લિયર થઈ ગયું, કારણ કે બહુ વૈષ્ણવ છે
અને મારી જોડે આવતા હોય છે તો આ બધા ક્વેશ્ચન હોય છે તો આ બધા યુટ્યુબમાં જોશે. એટલે મેં હમણાં જે વલ્લભ પંથ માટે જે વાત કીધી એ કોઈ નિંદાના અર્થમાં નથી કીધી. તે આચાર્ય ચરણના સ્વરૂપમાં કોઈને નિષ્ઠા હોય એનાથી વધારે સારું શું હોઈ શકે બીજું. બરોબર છે. પરંતુ એવું કંઈ આપણે બોલવું કે અમે શ્રી ગુસાઈજીને નથી માનતા કે અમે કોઈ બીજા ગ્રંથોને કે વચનોને નથી માનતા, એવું બોલવાની આપણને કઈ જરૂર નથી એમ. બરોબર. જે શ્રી દંડવત પ્રણામ. થેન્ક યુ. ક્લિયર થઈ ગયું છે. બિપિનભાઈ. હા બસ અમારો ધ્યાન છે ને આસન નું પદ બોલશે જે બોલો દીકુ. ત્યાં આયા છે ત્યાં? ના એની ઘરે જ છે, એની ઘરેથી બોલશે. તમે લોકો ત્યાં છો? ના હું એની ઘરે જ છે, અમે અહીંયા જ છીએ. ઓકે. પેલા જે પેલા જે બોલાય બેટા. વલ્લભાધીશ કી જે. તારું સંભળાતું નથી. દધઈના ચરણ કેરો ભરોસો, દધઈના ચરણ કેરો, શ્રી વલ્લભન ચંદ ચદાભિન, સબ જગમાં જયમ દેવો ભરોસો, દધઈના ચરણ કેરો, સાધન नहीं या कली में जादू होय निवेरो, सूर का कहे टुई विदयांदरो, बिलामो लपो चेरो भरोસો, दधईना चरण केरो. विशाल कुमार प्यारे की जय. પંચાંગ પ્રણામ જે શ્રી આપના બસી ચરણોમાં. પંચાંગ પ્રણામ જે આપના બસી ચરણોમાં. પ્રણામ જે શ્રી આપના ચરણમાં કોટી કોટી સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. દંડવત પ્રણામ જે આપના ચરણમાં કોટી કોટી દંડવત. આજના ઉત્સવની બધાઈ